નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે લસણનું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે ખુશીના સમાચાર। આગામી સમયમાં લસણના બિયારણની ડિમાન્ડ નીકળતા બજારમાં તેજી મંદી થશે તેનો આધાર આખો લસણના બિયારણ ઉપર છે। અને લસણનું વાવેતર કરતા ખેડૂતો પણ ખાસ કરી આ વિડીયો પૂરો જોજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળતી રહે કે ભાવ કેવા છે અને ભાવ કેવા રહી શકે। તો મિત્રો, હવે આપણે શરૂઆતથી લસણના વાવેતરનો વાત કરીએ તો વાવેતરનો સમય હવે નજીક આવી ગયો છે, જ્યારે ગુજરાતમાં વરસાદને કારણે વાવેતરમાં થોડું વિલંબ થઈ શકે। જ્યારે એમપીમાં ઊંડી ક્વોલિટીમાં લસણનું 80% ઉપર વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને તાજેતરમાં પડેલા વરસાદથી 30% પાકના નુકસાનમાં પણ સમાચાર આવ્યા હતા। જ્યારે દેશમાં ક્વોલિટીના લસણનું વાવેતર 30થી લઈને 40% પતી ગયું છે। તાજેતરના વરસાદથી લસણની બજારમાં તેજી આવી જોઈએ, પરંતુ હજી પણ તે તેજી આવી નથી અને કરંટ બજારને લાગ્યો પણ નથી। હાલ હવે સૌની નજર લસણના બિયારણની કેટલી માંગ રહેશે તેના ઉપર ટકેલી છે। જો લસણના બિયારણની માંગ વધશે તો બજારમાં સુધારો થઈ શકે, નહીંતર બજારમાં હવે મોટી તેજીની શક્યતાઓ દેખાતી નથી। જ્યારે હવે આપણે એક બે માર્કેટ યાર્ડના સર્વેની વાત કરીએ તો જ્યારે રાજકોટમાં લસણના 40 કટ્ટાની આવક હતી અને ભાવમાં વાત કરીએ તો મુંડામાં 350થી 400 રૂપિયા, મીડિયમમાં 490થી 550, સારી ક્વોલિટીમાં 580થી 700 અને સુપરમાં 700થી 1000 હતા। જ્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટી હોય તો તેના ભાવ 1300 સુધીના માંડ જોવા મળતા હતા। હવે ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં જલારામ જયંતિના કારણે રજા હતી। જામનગરમાં લસણના 500 કટ્ટાની આવક હતી, જ્યારે ભાવ 425થી 755 હતા। મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાં 50,000 કટ્ટાની આવક હતી। રાજસ્થાનમાં 25થી 30,000 કટ્ટાની આવક હતી, જ્યારે નીચામાં 2500થી લઈને 9,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ હતા। જ્યારે બોક્સ પેકિંગની વાત કરીએ તો તેના પ્રતિ ક્વિન્ટલના ભાવ કિલોના 110થી લઈને 125 રૂપિયા હતા, એટલે 2,000 પ્લસ ભાવ થયા। ત્યારે હવે આગામી સમયમાં બજારની આધારિત આખો સર્વે આપણે ટૂંક જ સમયમાં કરવાના છીએ, જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।